નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક ડિફેન્સ સેક્ટરના શેર વિશે વાત કરવાના છે, જે શેરે રોકાણકારોને 370% મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તો આ કયો શેર છે અને કેમ આ શેરમાં આટલી બધી તેજી આવી, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ 1 વર્ષ પહેલા ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરને પાકિસ્તાને છઠ્ઠીનું દૂધ યાદ અપાવી દીધું હતું. આ ઓપરેશનના કારણે ભારતીય સૈન્યની તાકાતથી દુનિયા વાકેફ તો થઈ ગઈ, સાથે જ દલાલ સ્ટ્રીટ પર ડિફેન્સ સ્ટોકની કિસ્મત પણ બદલાઈ ગઈ. ઓપરેશન સિંદૂર બાદ ગયા 1 વર્ષમાં ડિફેન્સ સેક્ટરમાં સરેરાશ 37% તેજી જોવા મળી છે અને તેની માર્કેટ કેપમાં 2.9 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ડિફેન્સ સ્ટોકની આ તેજીમાં સૌથી વધારે ફાયદો એમટાર ટેકનોલોજીસના શેરમાં રૂપિયા લગાવનાર રોકાણકારોને થયો છે. એરોસ્પેસ, ડિફેન્સ, ન્યુક્લિયર અને ક્લીન એનર્જી સેક્ટરમાં કામ કરનારી આ પ્રિસિઝન એન્જિનિયરિંગ કંપનીના શેરે 1 વર્ષમાં 370%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તો મિત્રો, વાત કરીએ આપણે કે ઓપરેશન સિંદૂરના કારણે ભારતીય સૈન્યની તાકાતથી દુનિયા વાકેફ થઈ, સાથે જ ડિફેન્સ સેક્ટરના શેરોની કિસ્મત પણ બદલાઈ ગઈ. સરેરાશ 1 વર્ષમાં ડિફેન્સ સેક્ટરના શેરોમાં 37%ની તેજી જોવા મળી. તેમાં પણ સૌથી વધારે એમટાર ટેકનોલોજીસના શેરમાં આપણને તેજી જોવા મળી. તો આપણે એમટાર ટેકનોલોજીસના શેર વિશે વધારે માહિતી જોઈએ. ઓપરેશન સિંદૂરે ભારતના રક્ષા વલણને પૂરી રીતે બદલી દીધું છે, જેની સીધી સકારાત્મક અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી છે. ડિફેન્સ શેરોમાં તેજી પાછળ ઓપરેશન સિંદૂર ઉપરાંત ઇન્ડિયા યુએસ ડિફેન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ, ભારત રશિયા સહ ઉત્પાદન કરાર અને ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલના મોટા ઓર્ડરનો પણ હાથ રહ્યો છે. પછી વાત કરીએ કે કયા કયા ડિફેન્સ શેરોમાં તેજી જોવા મળી. એટલે કે ઓપરેશન સિંદૂર બાદ જો ડિફેન્સ સેક્ટરનો કોઈ સુપરસ્ટાર હોય તો એ એમટાર ટેકનોલોજીસનો શેર જ છે. જે દિવસે ઓપરેશન સિંદૂર શરૂ થયું તે દિવસથી આ શેરના 52 વીક નીચલા સ્તર ₹1350.25 ઉપર હતા. ત્યાંથી એવી છલાંગ લગાવી કે ₹6787 રેકોર્ડ હાઈ લેવલને સ્પર્શી લીધી. વર્ષ 2026ની શરૂઆતમાં આ શેર 173%થી વધારે ઉછળી ચૂક્યો છે, જ્યારે આ દરમિયાન નિફ્ટી 50માં ઘટાડો નોંધવામાં આવ્યો છે. એક મહિનામાં આ શેરે રોકાણકારોને 65%નું રિટર્ન આપ્યું છે. આ જ શેરે એનએસસી ઉપર 3%ની તેજી સાથે ₹6509 પર કારોબાર કરી રહ્યા છે. એટલે કે 1 વર્ષની અંદર રોકાણકારોને બમ્પર રિટર્ન તો આપ્યું જ છે. ₹1350ના નીચલા સ્તરેથી વધીને ₹6787ના હાઈ લેવલ સુધી આ શેર પહોંચી ગયો. પછી ઓર્ડર બુક વિશે વાત કરીએ તો એમટાર ટેકનોલોજીસની તેજી પાછળ ફક્ત ભાવનાઓ જ નહીં, પરંતુ મજબૂત નાણાકીય ડેટા પણ છે. નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 60%થી વધી 280.3 કરોડ થઈ. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 100%થી વધુ વધીને 34.6 કરોડ રૂપિયા થયો. કંપની પાસે હાલમાં 2395 કરોડથી વધુની મજબૂત ઓર્ડર બુક છે, જે ભવિષ્યની આવકમાં સ્પષ્ટ દૃશ્યતા પ્રદાન કરે છે. કંપનીએ એઆઈ ડેટા સેન્ટર ફ્યુલ સેલ માટે યુએસ સ્થિત બ્લૂમ એનર્જી સાથે તેની ભાગીદારીનો વિસ્તાર કર્યો છે. બજાર નિષ્ણાતો માને છે કે બ્લૂમ અને ઓરેકલ વચ્ચેના વૈશ્વિક કરારથી એમટાર માટે 1400 થી 1700 કરોડના વધારાના ઓર્ડર જનરેટ થઈ શકે છે. એટલે કે ફક્ત ભાવનાઓ જ નહીં, પણ કંપનીની ઓર્ડર બુક અને સાથે જ કંપનીની આવક પણ આ તેજીમાં મહત્વનો ભાગ ભજવી રહી છે. પછી અત્યારે શું આ શેરમાં રોકાણ કરવું કે નહીં એ આપણે જોઈએ તો મની કંટ્રોલના એક રિપોર્ટ અનુસાર બોનાન્ઝા રિસર્ચ એક્સપર્ટ બાલાજી રાવ મુડીલીનું કહેવું છે કે મજબૂત અર્નિંગ અને ઓર્ડર બુકમાં ઉછાળો આ શેરની સૌથી મોટી તાકાત છે. બ્લૂમ એનર્જી સાથે કરાર કંપનીને પ્રોત્સાહન આપે છે, જોકે તેમણે રોકાણકારોને સતર્ક કર્યા છે. શેર હજુ મોંઘા વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યો છે. બજારે પહેલાથી જ સારા પ્રદર્શનની આશાઓને કિંમતોમાં સામેલ કરી દીધી છે. એવામાં નવી ખરીદી કરતા સમય વધારે સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે સામાન્ય ઘટાડો પણ પ્રોફિટ બુકિંગ લાવી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ડિફેન્સ સેક્ટરના એમટાર ટેકનોલોજીસના શેર વિશે, જેમાં રોકાણકારોને 1 વર્ષની અંદર બમ્પર રિટર્ન મળ્યું છે અને 370%થી પણ વધારેનું આ શેરે રોકાણકારોને રિટર્ન આપ્યું છે. અને અત્યારે હાલ આ શેરમાં રોકાણ કરવું કે નહીં એના વિશે એક્સપર્ટ જણાવે છે કે અત્યારે હાઈ વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે, એટલે કે પહેલાથી જ સારા પ્રદર્શનની આશાઓને કિંમતોમાં સામેલ કરી છે. નવી ખરીદી કરતા સમયે થોડી સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે સામાન્ય ઘટાડો પણ આ શેરમાં પ્રોફિટ બુકિંગ લાવી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.
ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.